નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે હું તમારા માટે લઈને આવી છું જૂના ટોવેલનો રીયુઝ. જો આ રીતના ટોવેલ હોય તમારી પાસે, જે આપણે વજનમાં લેતા હોય છે, ખૂબ જ સસ્તા આપણને મળી જતા હોય છે. આ જો એકદમ નવો જ છે, પણ મેં એને વજનમાં લીધો છે. ખૂબ જ સરસ થીક એની ક્વોલિટી છે. એના સિવાય ક્યારેક એવું બને કે કોઈ નવા ટોવેલમાં દાગ લાગી ગયો છે, કટ લાગી ગયો છે, કોઈ પણ કારણસર આપણે એનો ઉપયોગ નથી કરતા, સારી કન્ડિશનમાં છે આ રીતના મોટા મોટા ટોવેલ, તો એનો ઉપયોગ કરીને તમે ઘરમાં ઉપયોગી ખૂબ જ સારી અને કામની વસ્તુઓ બનાવી શકો છો એકદમ સહેલી રીતે. તો ચલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો, અને હું તમારાથી શેર કરીશ એવા ઘણા બધા આઈડિયા જે તમને ખૂબ ગમશે. તો ચલો શરૂ કરીએ આપણે આઈડિયા નંબર 1થી. તો સૌથી પહેલાં જે વજનવાળો ટુવાલ મેં તમને બતાવ્યો હતો, એ જ રીતના મારી પાસે ટુવાલનું કપડું હતું. એનામાંથી મેં એક 15 બાય 14 ઇંચનો પીસ કટ કર્યો છે, અને બીજો એક નાનો પીસ કટ કર્યો છે, જે છે 5.5 બાય 6.5 ઇંચ. તો તમે અહીં 5 બાય 6 ઇંચ પણ લઈ શકો છો. હવે એ કપડાને આપણે ફોલ્ડ કરીને રાખશું અને આ રીતે એક રાઉન્ડ શેપમાં કટ કરી લેશું. હવે આ ટોવેલના કપડાને આ રીતે આપણે જે રાઉન્ડ શેપનું કપડું છે એના ઉપર પ્લેટ લેતા હોય સેટ કરવાનું છે. તમે ઈચ્છો તો પહેલાં પિન લગાવી દો અને આ રીતે સિલાઈ કરવાની છે. હવે અહીં દબાવતા એક સિલાઈ બીજી હું કરી લઈશ, એટલે કે પ્રેસ્ટીજ કરી લઈશું. હવે આપણે એને ફોલ્ડ કરીને રાખવાનું છે અને પછી એના ખૂણાને આ રીતના થોડોક રાઉન્ડ શેપ આપી દેવાનો છે. હવે તમારે કોઈ પણ અહીં કપડું લેવાનું છે. મેં એક સિફોનની જૂની કુર્તી લીધી છે, તમે કોટનનું કપડું પણ વાપરી શકો છો. અને આ રીતે તમારે ક્રોસ પટ્ટી કટ કરવાની છે. ક્રોસ પટ્ટી તમારી નાની હોય તો એને આ રીતે એકની ઉપર એક રાખી ક્રોસમાં અને અહીં સિલાઈ કરશું એટલે એ લાંબી થઈ જશે. હવે કોઈ પણ જગ્યાએથી આપણે એને અટેચ કરવાનું શરૂ કરશું, તો જે એની ઊંધી બાજુ હોય એ બાજુ તમારે પટ્ટીને રાખવાની, થોડીક વાળી અને અહીં આપણે સિલાઈ કરવાનું શરૂ કરશું. તો આ રીતે આખામાં તમારે અટેચ કરતું જવાનું છે અને આ રીતે જે લાસ્ટમાં તમારે થોડુંક ઓવરલેપ કરી લેવાનું છે. હવે આ પટ્ટીને આપણે ઉપરની તરફ ખેંચી લઈશું અને આ રીતે ડબલ ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે. આ પટ્ટીની જે પહોળાઈ છે એ મેં લગભગ 2 ઇંચ જેટલી લીધી હતી, એટલે ખૂબ જ સરળતાથી અહીં આપણી ફિક્સ થઈ જશે. કોટનનું કપડું હશે અને તમે જો પહેલીવાર કરતા હશો તો ખૂબ સરળતાથી તમારાથી અટેચ થઈ જશે. સિફોનનું કપડું તમારી પહેલીવાર કરતા હો તો નહીં વાપરવાનું. હવે આ રીતે મેં 5 ઇંચ લંબાઈનું એક નાનકડા કપડાને ફોલ્ડ કરીને સ્ટ્રીપ બનાવી લીધી છે અને એને અહીં એકદમ સેન્ટરમાં આપણે ઉપર અટેચ કરી લઈશું. એટલે એકદમ આરામથી આપણું હેંગી તૈયાર છે, એને આપણે હેંગ કરી શકીએ. અને એને થોડુંક સારો લુક આપવા માટે તમારી પાસે નાના બાળકોના ફ્રોકમાંથી નીકળેલા આ રીતના કોઈ પણ પેચ હોય, અથવા તો તમારી કુર્તીમાં કોઈ સરસ ડિઝાઇન હોય તો એને કટ કરી અને અહીં તમે ઉપર અટેચ કરી શકો છો. અને તમે સાઈડમાં કે વચ્ચે તમારી પસંદગીની જગ્યાએ એને લગાવી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો એકદમ સહેલી રીતે આ આપણું હેંગી તૈયાર થઈ ગયું છે, એ પણ જૂના ટુવેલની મદદથી. અને માર્કેટમાં અને ઓનલાઈન તમે જોયું જ હશે, આ રીતના જે નેકપિન હોય છે એ ખૂબ મોંઘા મળતા હોય છે. તો છે ને ખૂબ જ સહેલો અને કામનો આઈડિયા. હવે આગળ વધીએ ને જોઈએ આઈડિયા નંબર 2. તો એના માટે મેં આ ટુવાલમાંથી નાના ટુકડા 2 વધતા હતા તે લઈ લીધા છે. તેની લંબાઈ છે 7.5 ઇંચ અને એની પહોળાઈ છે 5 ઇંચ. હવે આ કપડાને મેં એકની ઉપર એક રાખ્યું છે અને એક નાનકડો પીસ બીજો લઈ લીધો છે, જેનું મેઝરમેન્ટ છે 3 ઇંચ અને આ બાજુથી જે આપણું રેડી પીસ હતો એટલું જ 5 ઇંચ લેવાનું છે. હવે આગળ શું કરવાનું છે, જો તમારે એક આ રીતની નાનકડી સ્ટ્રીપ લઈ લેવાની છે. એને એક બાજુ અને કપડાની બીજી બાજુ બંને સાઈડ આપણે આ રીતના અટેચ કરી લઈશું. એના પછી આપણે એને આ રીતે સીધું કરી લેવાનું છે. તો આ બહુ જ સહેલાઈથી સીધું થઈ જશે તમારું. તો આ રીતનો એનો લુક આવી જશે. તો અહીં બંને જગ્યા પર આપણે પ્રેસ્ટીજ કરી લેશું એટલે એકદમ મજબૂત પણ એ બની જશે અને ડિઝાઇનર લુક પણ આવી ગયો છે. હવે જો આ જે રેડી 2 પીસ હતા નાના, એના ખૂણાને આ રીતે હું કટ કરી દઈશ એટલે થોડુંક એનો પણ સારો લુક આવી જશે. એટલે ચારે ખૂણાઓને મેં કટ કરી લીધા છે. હવે એકની ઉપર એક પીસને રાખ્યો છે અને જે સ્ટ્રીપ રેડી કરી હતી એને આપણે લેવાની છે અને એને બંને પીસની વચમાં આપણે રાખી લેવાની છે. હવે થોડીક જગ્યા આપણે ખાલી છોડશું જ્યાં સિલાઈ નહીં કરી, અને બાકી પૂરા રાઉન્ડમાં આપણે સિલાઈ કરી લેવાની છે. સિલાઈ કર્યા પછી જે જગ્યા છોડી હતી ત્યાંથી આપણે એને સીધું કરી લેશું અને આ રીતે આપણે જે ખુલ્લી જગ્યા હતી તેને અંદરની તરફ કપડાને વાળી અને સિલાઈ કરી લેશું. આખામાં સિલાઈ કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો એક સરસ ક્લિનિંગ ટૂલ આપણું રેડી થઈ ગયું છે. નાની મોટી ઘણી બધી વસ્તુઓની સફાઈ કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. ઘણી બધી જગ્યાઓ પર રોજ ધૂળ લાગી જતી હોય છે, જેને સફાઈ કરવા માટે આ રીતનો આપણે
જે ગ્લોવ્સ આવે છે માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ, પણ તમે એને જૂના ટોવેલમાંથી પણ બનાવી શકો છો. તમારી બારીમાં, તમારા ફ્લાવર પોટ ઉપર અથવા તો કિચનમાં કોઈ પણ જગ્યાએ પર સેલ્ફ ઉપર જે કચરો લાગી જતો હોય છે, ધૂળ મટ્ટી લાગી જતી હોય છે, એને કાઢવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો કેવો લાગ્યો આઈડિયા નંબર 2? જરૂર બતાવજો. હવે આપણે આગળ વધીએ અને જોઈએ આઈડિયા નંબર 3. તો એના માટે જે વધેલું કપડું હતું એ મેં લઈ લીધું છે અને આ કપડાને મેં સીધું કરી નાખ્યું છે. તે એક નાનકડો જ કપડું છે, તો 14 બાય 9 ઇંચ એનો મેઝરમેન્ટ થાય છે અને આ કપડાને થોડોક સારો લુક આપવા માટે મેં એક બીજું કપડું લઈ લીધું છે. તમે કોઈ પણ કપડાનો ઉપયોગ કરી શકો છો અને આ કપડામાંથી મેં સ્ટ્રીપો કટ કરી લીધી છે. હવે આ નાની નાની સ્ટ્રીપો છે એટલે બધાને જોઈન્ટ કરી અને હું લાંબી કરી લઈશ. હવે જે એ સ્ટ્રીપનો ઊંધો ભાગ છે એને આપણે ઉપરની તરફ રાખશું અને આ રીતે આ કપડાને ફોલ્ડ કરીને આપણે આ સ્ટ્રીપને ફોલ્ડ કરીને આપણે અટેચ કરવાનું શરૂ કરશું. આ કપડામાં પણ તમે ઈચ્છો તો ખૂણાઓને કટ કરીને થોડો રાઉન્ડ શેપ આપી શકો છો અથવા આ જ રીતે પણ બનાવી શકો છો. હવે આ રીતે આ સ્ટ્રીપને આપણે થોડીક ઓવરલેપ કરી લેશું અને પછી આપણે એને બીજી બાજુ પર ફેરવી લેશું. અહીં સાવ જરા તમારે એના ખૂણા કટ કરી લેવાના છે એટલે તમે જ્યારે આ સ્ટ્રીપને ફોલ્ડ કરો ત્યારે બહુ સહેલાઈથી અને સારી ફિનિશિંગથી એ અટેચ થઈ શકે. હવે આ રીતે આ સ્ટ્રીપને આપણે બીજી બાજુ પર ફેરવી અને ડબલ ફોલ્ડ કરશું અને જ્યાં ઓવરલેપ કર્યું હતું ત્યાં પણ સારી રીતે તમારે સેટ કરી લેવાનું છે. તો ખૂબ જ સારી ફિનિશિંગની સાથે આ તમારું એક સરસ નેકપિન તૈયાર થઈ જશે. કિચનમાં તમારે આ રીતના નાના નાના નેકપિનની ખૂબ જ જરૂર પડતી હોય છે, તો તમે એનો અલગ અલગ ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. વાસણ સાફ કરવા માટે અથવા તો 2-3 વાસણને ધોઈને તમારે રાખવાના છે તો એના નીચે રાખવા માટે, અથવા તો તમારે ફ્લાવર પોટની નીચે રાખવું છે, કોઈપણ વસ્તુની નીચે જેમ કે મિક્સરની નીચે રાખવું છે તો એના માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. એમને એમ જો આપણે આ ટુકડાનો ઉપયોગ કરીએ તો એ પોતા જેવું દેખાય, પણ આ રીતે થોડું એને ડેકોરેટ કરી લઈએ, પાઇપિંગથી એને ફિનિશ કરી લઈએ તો માર્કેટમાં મળતા નેકપિન જેવો એ બની જાય છે. તો કેવો લાગ્યો આ નાનકડો આઈડિયા એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મિત્રો, કેવો લાગ્યો તમને આજનો વિડીયો? કેવો લાગ્યા આ ત્રણેય DIY? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર પણ જરૂર કરજો. ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.